શું તમે ક્યારે વિચાર્યું છે કે પ્રાણીઓ સપના જોતા હશે કે પછી નહીં? કેમ કે ઘણી વખત આપણે એવું જોયું હોય છે કે શ્વાન સૂતી વખતે ભસતા હોય છે અને બિલાડી પણ ઊંઘમાં મ્યાઉ મ્યાઉ કરે છે. પણ કેમ આવું? તો આ રહસ્ય પરથી વૈજ્ઞાનિકોએ પડદો ઉઠાવી દીધો છે. તાજેતરમાં થયેલા એક સંશોધન મુજબ પ્રાણીઓ પણ માણસની જેમ જ સપના જુએ છે. પણ સવાલ એ થાય કે કઈ રીતે ખબર પડે કે તે પણ સપનું જોઈ રહ્યા છે? તો વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધન મુજબ નોર્મલ માણસ જ્યારે સપનું જુએ છે ત્યારે તેમની આંખો ઝડપથી ફડફડ થાય છે અને હૃદય ઝડપથી ધબકે છે. અને આ સેમ પરિસ્થિતિ પ્રાણીઓમાં પણ જોવા મળી, જે એવું સાબિત કરે છે કે તેઓ પણ સપના જુએ છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધને એ પણ દર્શાવ્યું છે કે પ્રાણીઓને પણ ખરાબ સપના આવે છે અથવા તો દિવસ દરમિયાન બનેલી ઘટનાઓને તે ફરીથી અનુભવ કરે છે. ઉદાહરણ તરીકે રોમન તેના કૂતરાને સૂતી વખતે તેના પગ ખસેડતા જોયા હતા, જાણે કે તે કોઈ શિકારનો પીછો કરી રહ્યો હોય. વૈજ્ઞાનિકોએ ઉંદર પર કરવામાં આવેલા સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું છે કે તેઓ સપનામાં નવી જગ્યાઓ શોધી શકે છે. પણ કઈ રીતે આનો ખ્યાલ આવ્યો કે તેઓ સપના જુએ છે? તો પ્રાણીઓના સપનાને સમજવા માટે વૈજ્ઞાનિકોએ EEG ટેસ્ટની મદદ લીધી, જે મગજની પ્રવૃત્તિઓને માપે છે અને બતાવે છે કે તેઓ શું વિચારે છે. તો હવે તમારા ઘરે પણ જો કોઈ પાલતુ પ્રાણી હોય અને તેઓ ઊંઘમાં કઈ હરકત કરે છે તો માની લેજો કે તે સપનું જોઈ રહ્યા છે.